પોલીસ ગેરવર્તન ફરિયાદ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ ગુજરાત પોલીસ મિસકોન્ડક્ટ કમ્પ્લેન્ટ કંટ્રોલ રૂમ. હેલો જૈન સર. હેલો. હાજી જૈન સર. જય હિન્દ. એડવોકેટ મેહુલ બોગરા બોલું. હાજી બોલો. મારી સાથે 25 તારીખના રોજ એક પોલીસ કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તારીખ 25/2/24. હા, 25/2/2024 રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પૂણા પાટિયા સુરત ખાતે એક વિયર ટેરસ પૂણા પાટિયા સુરત પૂના પાટિયા સુરત ખાતે ટ્રાફિક સર્કલ ઓફિસ 15 ટ્રાફિક સર્કલ ઓફિસ 15 સેમી સર્કલ ઓફિસ 15 બીઆરટીએસ કોરિડોરની અંદર એક કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી હતી, જે બાબતે ડીજીપીસી નો પરિપત્ર હતો 2 મહિના પહેલા કે ભાઈ કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી પોલીસ કર્મચારીઓ વાપરવી નહીં. તો એ બાબતે આપણે ત્યાં ઘટના સ્થળ પર ઉભા રહ્યા. ત્યાં હાજર સ્થળ પર જે એએસઆઈ હતા એમને જાણ કરી કે આમનો છે દંડ વસૂલ કરવામાં આવે, કાયદો બધા માટે સમાન. તો એ જે ગાડીમાં જે ચાલક હતા એ ચાલક ગાડીમાંથી ઉતર્યા અને અમારી સાથે ઉદ્ધતાઈથી વર્તન કર્યું. એટલે અમે 100 નંબર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પણ અમારો કોઈ ફોન રિસીવ ના કર્યો. પછી અમે ટ્રાફિક ડીસીપી છે અમારે અમિતા વાંદનાની બેન, એમને ફોન કર્યો, અમે ફોન રિસીવ ના કર્યો. પછી અમે ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો અને ત્યાં ફરિયાદ નોંધાવી પણ સ્થળ ઉપર કોઈ પણ પોલીસ કર્મચારી આવ્યો નહીં. આ સમયગાળા દરમિયાન જે આ વ્યક્તિ છે એ વ્યક્તિએ જે ગાડીમાંથી ઉતર્યા હતા એ વ્યક્તિએ એમના સાથી જે બી લોકો હોય એમને ફોન કરીને બોલાવી લીધા અને બોલાવ્યા બાદ અમારી ઉપર પથ્થર વડે હુમલો કર્યો આ પોલીસ કર્મચારીએ અને એમના જે કોઈ લાગતા ઓળખતા લોકો જેને બોલાવ્યા હતા એમને. એટલે આ સમગ્ર ઘટના બની છે અને આ બાબતની મારી ફરિયાદ છે. ઓકે, પોલીસ કર્મચારીનું નામ ખબર છે સર? હા, એટલે હાલ મને ખબર પડી છે એક પોલીસ કર્મચારીનું નામ છે વાલજી હડિયા. વાલજીભાઈ હડિયા. ઓકે, પોસ્ટ ખબર છે? પોસ્ટ મને નથી ખબર. પોલીસ કર્મચારી છે એ કન્ફર્મ ખબર છે. ઓકે. અને એક બીજા પોલીસ કર્મચારી જે એમની સાથે હતા એમનું નામ છે એલઆર. એક જ મિનિટ આપજો મને. એમનું નામ છે લોકરક્ષક ભલાભાઈ શિવાભાઈ દેસાઈ. ભલાભાઈ? હા, ભલાભાઈ શિવાભાઈ દેસાઈ. શિવાભાઈ દેસાઈ. હા, અને ટ્રાફિક શાખા રિજન 2 માં નોકરી કરે છે. ઓકે, ટ્રાફિક શાખા રિજન 2 સેમી સર્કલ 15 માં નોકરી કરે છે. ઓકે. ઓકે.